નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે શીખીશું મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ. મિનિંગ, ડેફિનેશન અને નેચર ઓફ મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવામાં આવે છે. એ શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગોસ શબ્દનો બનેલો છે. તેમાં સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા. સાયકી એટલે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે વિજ્ઞાન. મનોવિજ્ઞાન એટલે શરૂઆતમાં આત્માનું વિજ્ઞાન તેવી રીતે કહેવામાં આવતું હતું. આમ શરૂઆતમાં શબ્દના આધારે મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું. પરંતુ વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થવાની સફરમાં આત્મા પછી મનનું વિજ્ઞાન, છેલ્લે ચેતનાનું વિજ્ઞાન અને ચેતનાને પણ છોડીને એના પછી મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન બની રહે છે. જે આ બધું પહેલા આત્માનું વિજ્ઞાન કહે છે, પછી મનનું વિજ્ઞાન કહે છે, પછી ચેતનાનું વિજ્ઞાન કહે છે. પરંતુ આ બધી ધારણાઓ ખોટી પડતા અલ્ટિમેટલી મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન બની રહ્યું છે. આપણે જોઈએ છીએ કે માનવી જાગૃત હોય કે સૂતો હોય, કામ કરતો હોય કે શાંતિથી બેઠો હોય, સમુદ્રના તળિયે હોય કે અવકાશમાં હોય, દરેક પરિસ્થિતિમાં પ્રત્યક્ષ જોઈ શકાય કે પ્રત્યક્ષ ન જોઈ શકાય તેવું કશુંક ને કશુંક કરતો રહે છે. આ તેનું બાહ્ય અથવા આંતરિક વર્તન છે. મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય, આંતરિક, શારીરિક, માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને સમજૂતી. વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનની જુદી અનેક વ્યાખ્યાઓ અંતે મનોવિજ્ઞાનની જુદી જુદી વ્યાખ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે. પહેલી વ્યાખ્યા છે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન કોનું વિજ્ઞાન છે? તો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા આપવામાં આવી છે સીટી મોર્ગન દ્વારા. માનવી અને પ્રાણીનું વર્તન સીટી મોર્ગન. માનવી અને પ્રાણીનું તમારે કેવી રીતે યાદ રાખવાનું? વર્તન વર્ગન એવી રીતે યાદ રાખી લેવાનું. મનોવિજ્ઞાન જે વ્યાખ્યામાં વર્તન આવેલું હોય એ મોર્ગને આપેલું છે. વર્તનનું વિજ્ઞાન મોર્ગને આપેલું છે. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. કેવો અભ્યાસ છે? તો વૈજ્ઞાનિક અભ્યાસ કોનો? તો માનવીની તમામ જે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. એવું કોણ કહે છે? હિલ્ડગાર્ડ હેન્રીક્સ કહે છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પરિસ્થિતિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. ત્રીજી વ્યાખ્યા આપવામાં આવી છે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. જે એચી ગેરેટ દ્વારા આપવામાં આવે છે. કોના દ્વારા આપવામાં આવે છે? એચી ગેરેટ દ્વારા આપવામાં આવે છે. ઉપયુક્ત વ્યાખ્યાઓને સર્વસામાન્ય વ્યાખ્યા નીચે મુજબ છે. ઉપયુક્ત વ્યાખ્યાઓને આ ત્રણ વ્યાખ્યાઓ આધારે જે સર્વસામાન્ય વ્યાખ્યા આપવામાં આવી છે તે નીચે મુજબ છે. મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ઇંગ્લિશમાં જોઈએ તો સાયકોલોજી ઇઝ ધ સાયન્સ which studies mental processes, experiences and behavior in persons and pets. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.